બજરંગ ધામ બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુ બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવીને આજે 1.5 લાખ કરતાં પણ વધુ લોકોએ ગુરુવંદના કરી હતી। પૂનમ ભરાતા લાખો ભક્તોએ બગદાણામાં બજરંગદાસ બાપાની સવારની મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત રાત્રિ જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા। સવારની આરતી બાદ સવારના 6:30 કલાકે ધ્વજા પૂજન અને સવારની આરતી બાદ 7 કલાકે ગુરુ મહિમા પૂજનમાં લાખો ભક્તોએ લાભ લીધો હતો। બાપુ આવતા હતા એટલે ગુરુ મહારાજ શ્રી બજરંગદાસ બાપાએ હુકમ કર્યો કે ધજા, મારા પપ્પાએ કીધું કે મારે ઈચ્છા છે ધજા ચડાવવાની, તો બાપા કે તારી ઈચ્છા હોય તો ચડાવી દે ધજા, પણ ધજા એમને એમ ન ચડે, અહીંયા રોટલો ચાલુ કરવો પડે, ટુકડો। તો બાપાને કીધું મારા બાપુએ કે તમારી હુકમ હશે ને તમારી દયા હશે તો થશે। એટલે વર્ષોથી જ્યારથી શરૂ કરી છે ધજા ત્યારથી અમારી ચડે છે ને ગુરુ મહારાજનો હુકમ હશે ત્યાં સુધી અમારી ધજા। સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે। અહીં અનેક પ્રકારના ગુરુઘરો જે છે એ આવેલા છે। ત્યારે આજે ખાસ વાત કરીએ ગુરુ પૂર્ણિમાની, તો ગુરુ પૂર્ણિમાના પર્વે કહી શકાય છે કે બગદાણા ધામ ખાતે હાલ મોટી સંખ્યાની અંદર ભક્તો જે છે એ દર્શન માટે ઉમટી પડ્યા છે। આપ હાલ દ્રશ્યો જોઈ શકો છો કે જેની અંદર ભક્તો જે છે હાલ બાપાના ચરણોની અંદર શીશ નમાવી ગુરુ વંદના જે છે એ કરી રહ્યા છે। અહીં કહી શકાય છે કે ગઈકાલથી જ મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ જે છે એ હાલ અહીં જે છે એ પહોંચી રહ્યા છે, બાપાના ચરણોની અંદર શીશ નમાવી ગુરુ વંદના જે છે એ કરી રહ્યા છે। આજે સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ થોડીક વારની અંદર જ બગદાણા ધામ ખાતે જે છે એ પહોંચવાના છે, જેને પણ ચુસ્ત બંદોબસ્ત જે છે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। ભક્તોની મસ્ત મોટી લાઈન જે છે એ હાલ અહીં દર્શનાર્થે જે છે એ જોવા મળે છે। ચોક્કસ આજે વહેલી સવારે મહાઆરતી જે કરવામાં આવી હતી, ધ્વજા પૂજન જે છે કરવામાં આવ્યું, થોડીક વારની અંદર ધ્વજારોહણ જે છે એ કરવામાં આવશે, ત્યારબાદ કહી શકાય છે ગુરુ વંદનાનો કાર્યક્રમ જે છે એ યોજાશે। એટલે કે કહી શકાય છે કે આજના ગુરુ પૂર્ણિમાના પર્વે એક પ્રકારે આનંદનો અવસર જે છે એ જોવા મળી રહ્યો છે। કેતન રાજપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।